ગરુડ પુરાણ આ નામ સાંભળતા જ આપણા મનમાં શું આવે છે? મોટાભાગના લોકો કહેશે ડર, મૃત્યુ અને મૃત્યુ પછીની બધી ભયાનક સજાઓ. પણ શું ખરેખર આ ગ્રંથનો હેતુ આપણને ડરાવવાનો છે? ચાલો ને આજે આ સામાન્ય માન્યતાથી થોડુંક આગળ વધીએ અને ગરુડ પુરાણમાં છુપાયેલા એક ઊંડા દર્શનને સમજીએ. એક એવું દર્શન જે ખરેખર તો જીવતા લોકો માટે એક ગાઈડબુક છે. તો મૂળ સવાલ એ જ છે કે શું ગરુડ પુરાણ માત્ર મૃત્યુ અને તેના પછીની સજાઓ વિશે વાત કરતું એક ડરાવણું પુસ્તક છે? આમ તો જુઓ, મોટાભાગે જવાબ હા જ મળશે. પણ શું આટલું જ સત્ય છે કે પછી આપણે એના અર્થને સમજવામાં ક્યાંક ભૂલ કરી રહ્યા છે? હવે જરા આના પર નજર નાખો. આમાં આખી વાતનો સાર આવી જાય છે. જુઓ, ડાબી બાજુ એ છે જે આપણે સામાન્ય રીતે માનીએ છીએ, ભય, સજા, પરલોકની વાતો. પણ જમણી બાજુ એ દૃષ્ટિકોણ છે જે આ ગ્રંથ ખરેખર આપવા માંગે છે. એ ભય નહીં, પણ જીવન જીવવા માટેનું માર્ગદર્શન છે. એ સજાની વાત નથી કરતું, પણ કર્મોના સ્વાભાવિક પરિણામની વાત કરે છે. એનું ફોકસ પરલોક પર નથી, પણ આપણા આ જ જીવન પર છે. અને નર્ક કોઈ જગ્યા નથી, પણ આત્મજ્ઞાનનો અભાવ છે. આ ઊંડી વાતને સમજવા માટે આપણે એના પાયાના સિદ્ધાંતથી શરૂઆત કરવી પડશે. અને એ સિદ્ધાંત છે કે આ જે આપણું ભૌતિક શરીર છે અને આપણી અંદર રહેલી જે ચેતના છે, એટલે કે આત્મા, એ બંને સાવ અલગ વસ્તુઓ છે. તો આ આત્મા છે શું? આને છે ને એકદમ સહેલી રીતે સમજીએ. જેમ આપણે રોજ કપડાં બદલીએ છીએ, પણ આપણે એ કપડાં નથી. આપણે તો એને પહેરનાર છીએ, ખરું ને? બસ એ જ રીતે આ શરીર એક વસ્ત્ર જેવું છે અને આત્મા એને ધારણ કરનારી શાશ્વત ચેતના છે. શરીર જન્મે છે અને મૃત્યુ પામે છે, પણ આત્મા એ તો અજર અને અમર છે. બસ આ એક વાક્ય આખી ગેમ ચેન્જ કરી નાખે એવું છે. તમે શરીર નથી, તમે ચેતના છો. જો આ વાત ખરેખર દિલમાં ઉતરી જાય ને, તો જીવનને જોવાનો આખો દૃષ્ટિકોણ જ બદલાઈ જાય. આપણી મોટાભાગની ચિંતાઓ, આપણા ડર, બધું આ શરીર સાથે જ તો જોડાયેલું છે ને? પણ જો આપણી સાચી ઓળખ આ શરીર હોય જ નહીં તો? જરા વિચારો, જો મૃત્યુનો ડર જ મનમાંથી નીકળી જાય તો? જો ભૌતિક વસ્તુઓ ભેગી કરવાની દોડ ઓછી થઈ જાય, કારણ કે સમજાઈ જાય કે આ બધું તો અહીં જ રહી જવાનું છે, તો જીવન કેટલું હળવું અને હેતુપૂર્ણ બની શકે. આપણું ધ્યાન બહારની ક્ષણિક દુનિયામાંથી હટીને અંદરની શાશ્વત ચેતના પર આવવા લાગે છે. ચાલો હવે એક એવા શબ્દ પર આવીએ જેનો આપણે વારંવાર ઉપયોગ કરીએ છીએ, કર્મ. ગરુડ પુરાણ કર્મને કોઈ સજા પુરસ્કાર આપતી દૈવી સિસ્ટમ તરીકે નથી જોતું. ના, એને વિજ્ઞાનના એક કુદરતી નિયમની જેમ જુએ છે. કારણ અને અસરનો નિયમ. એકદમ સિમ્પલ. આ એકદમ સાદું ઉદાહરણ જુઓ. જો કોઈ વ્યક્તિ આગને હાથ અડાડે તો શું થાય? સીધી વાત છે, દાજી જ જશે. અહીં કોઈ ભગવાન કે દેવતા આવીને સજા નથી કરતા. એ તો આગનો ગુણધર્મ છે, ક્રિયાનું તરત જ મળતું કુદરતી પરિણામ છે. બસ કર્મનો નિયમ આટલો જ સીધો અને સરળ છે. હવે આ જ નિયમ આપણા વિચારો અને કામો પર લાગુ પાડીએ. જ્યારે કોઈ ખોટું કામ કરે છે, ત્યારે અંદર જે બેચેની, અપરાધભાવ કે ડર પેદા થાય છે ને, એ જ કર્મનું પરિણામ છે. અને એ જ રીતે કોઈ સારું કામ કરવાથી જે અંદરથી શાંતિ અને સંતોષ મળે છે, એ પણ કર્મનું જ ફળ છે. અહીં કોઈ બહારના જજની જરૂર જ નથી. આ સિસ્ટમ ઓટોમેટિક છે. તો પછી પેલી યમરાજની બધી ડરાવણી વાર્તાઓનું શું? અહીંયા જ તો મોટો ફિલોસોફિકલ ટ્વિસ્ટ છે. ગરુડ પુરાણના ઊંડા દર્શન મુજબ યમરાજ કોઈ બહાર બેઠેલા દેવતા નથી. યમરાજ એ બીજું કંઈ નહીં, પણ આપણા પોતાના અંતરાત્માનું, આપણી પોતાની વિવેક બુદ્ધિનું પ્રતીક છે. એ જ છે જે આપણા જીવનભરના કર્મોનો હિસાબ રાખે છે અને આપણને સાચા ખોટાનો અહેસાસ કરાવે છે. અને જો ન્યાય કરનાર યમરાજ આપણી અંદર જ છે, તો પછી સ્વર્ગ અને નર્ક ક્યાં હોઈ શકે? જવાબ એકદમ સ્પષ્ટ છે. એ પણ આપણી અંદર જ છે. તે કોઈ અલગ અલગ દુનિયા નથી, પણ આપણા મનની જ અવસ્થાઓ છે. જ્યારે પણ મનમાં અપરાધભાવ, ડર, ઈર્ષ્યા કે ગુસ્સો જેવી નકારાત્મક લાગણીઓ હોય છે, ત્યારે આપણે નર્કનો જ અનુભવ કરી રહ્યા હોઈએ છીએ. અને જ્યારે મનમાં શાંતિ, સંતોષ, પ્રેમ અને કરુણા હોય છે, ત્યારે આપણે સ્વર્ગમાં જ જીવીએ છીએ. આપણે રોજ લગભગ દરેક ક્ષણે આ બંને અવસ્થાઓ વચ્ચે ઝૂલતા રહીએ છીએ. તો પછી એ જે ગ્રંથમાં મૃત્યુ પછીની લાંબી અને કષ્ટદાયક યાત્રાનું વર્ણન છે, એનું શું? દાર્શનિક દ્રષ્ટિએ જુઓ તો તે એક બહુ શક્તિશાળી રૂપક છે, એક મેટાફર છે. એ શું છે? એ આત્મા દ્વારા પોતાના આખા જીવનની સમીક્ષા કરવાની પ્રક્રિયા છે. જાણે કે જીવનની આખી ફિલ્મ આપણી નજર સામે ફરીથી ચાલી રહી હોય, જ્યાં વ્યક્તિ પોતે જ પોતાનો ન્યાયાધીશ બને છે. હવે સવાલ એ થાય કે આ બધી હજારો વર્ષ જૂની વાતોનું આજના આધુનિક
ટેકનોલોજીના યુગમાં શું મહત્વ છે? સાચું કહું ને તો કદાચ પહેલાં કરતાં પણ વધારે. કેમ કે આ માત્ર જૂની વાતો નથી, આ આધુનિક જીવનની સમસ્યાઓનો ઉકેલ પણ છે. આજે આપણે બધા સ્ટ્રેસ, એન્ઝાઇટી અને ડિપ્રેશન જેવી સમસ્યાઓથી ઘેરાયેલા છીએ. આપણે શાંતિ અને ખુશી ક્યાં શોધીએ છીએ? બહારની વસ્તુઓમાં, લોકોની વાહવાહીમાં કે પછી ભૌતિક સફળતામાં? પણ ગરુડ પુરાણનો સંદેશ એકદમ ક્લિયર છે. શાંતિ અને ખુશીનો સાચો સ્ત્રોત બહાર નથી, એ આપણી અંદર જ છે. તો આ જ્ઞાનને જીવનમાં ઉતારવું કઈ રીતે? આ કોઈ જટિલ પ્રક્રિયા નથી. બસ જાગૃત રહીને જીવવાનું શરૂ કરવાનું છે. કંઈ પણ બોલતા પહેલાં વિચારવું, દરેક કાર્ય પાછળનો આપણો હેતુ સમજવો, બીજા જીવો પ્રત્યે કરુણા રાખવી અને સૌથી અગત્યની વાત એ સ્વીકારવું કે આપણા સુખ અને દુઃખના શિલ્પકાર આપણે પોતે જ છીએ. તો આ આખી ચર્ચાનો સાર શું નીકળ્યો? ચાલો આ 3 મુખ્ય વાતો યાદ રાખીએ. પહેલું, આપણી સાચી ઓળખ આ શરીર નથી, પણ એ શાશ્વત ચેતના છે. બીજું, કર્મ કોઈ પોલીસવાળો નથી જે સજા કરે, પણ એક શિક્ષક છે જે આપણને શીખવે છે. અને ત્રીજું, મૃત્યુ જીવનનો અંત નથી, પણ માત્ર એક અવસ્થાનું પરિવર્તન છે, એક નવો પડાવ છે. અને અંતે આ એક પ્રશ્ન આપણે આપણી જાતને પૂછવા માટે છે. જો આપણા દરેક વિચાર, દરેક શબ્દ અને દરેક કાર્ય આપણી અંદરની દુનિયા એટલે કે આપણા પોતાના સ્વર્ગ કે નર્કનું સર્જન કરતું હોય, તો અત્યારે આ ક્ષણે આપણે આપણી અંદર કેવા વિશ્વનું નિર્માણ કરી રહ્યા છીએ? શાંતિનું કે અશાંતિનું? આનો જવાબ કોઈ બીજું નહીં, આપણે પોતે જ આપવાનો છે.